હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દૂધીની પાવભાજી। તો દૂધીની પાવભાજી બનાવવા માટે અહીં આગળ 1 નંગ દૂધી લઈ લીધી છે, એને સમારી લઈશું, ધોઈને કુકરમાં એડ કરી દઈશું। પછી મીઠું ને હળદર એડ કરીને 2 વિસલ પાણી વગર 2 વિસલ વગાડી લઈશું। હવે 2 વિસલ વાગી જાય એટલે આપણે જોઈ લઈશું। પછી દૂધી બફાઈ જાય એટલે આપણે મેશ કરી લઈશું। હવે ભાજી બનાવી લઈશું। તો આપણે એક પેનમાં બટર લઈ લઈશું, એમાં જીરું અને હિંગ એડ કરી દઈશું અને ડુંગળી એડ કરી દઈશું, પ્યુરી બનાવેલી, અને એને પણ શેકી લઈશું સરસ। આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને થોડું મીઠું એડ કરીને શેકી લઈશું। બે ટામેટાની પ્યુરી પણ એડ કરીને સરસ શેકી લઈશું। હવે મસાલા એડ કરી દઈશું। હવે મસાલામાં આપણે ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, હળદર, તીખું લાલ મરચું, 2 ટેબલસ્પૂન પાવભાજી મસાલો એડ કરીશું અને કલર માટે 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું અંદર, અને આ બધું મિક્સ કરીને આપણે શેકી લેવાનું છે। હવે દૂધીને એડ કરી દઈશું મેશ કરેલી, અને સરસ મિક્સ કરી દઈશું બધું। હવે એની અંદર થોડુંક પાણી એડ કરીશું અને મિક્સ કરીને સરસ આપણે એને ઉકળવા દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અંદર, અને અડધું લીંબુ નિતારી લઈશું અને 1 વાડકી જેવા ધાણા એડ કરી દઈશું આપણે, અને મિક્સ કરી લઈશું ફરી એને, અને સરસ આપણી દૂધીની ભાજી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે પાઉં શેકી લઈશું। તો અહીં આગળ આપણે બટરમાં બી શેકી શકો, તેલમાં પણ શેકી શકાય છે। તો પાઉં શેકાઈ ગયા છે, તો હવે આપણે ગરમા ગરમ ભાજી અને પાઉં, તો આપણી દૂધીની ભાજી બનીને રેડી થઈ ગઈ છે।